नमस्कार विद्यार्थी मित्रों, गुड मॉर्निंग ऑल ऑफ यू। केम छो बधा? फाइन, ओके। હવે આપણે નેક્સ્ટ થિયરી જોઈએ છીએ ધોરણ 12 ની અંદર। ધોરણ 12 ની અંદર આપણે છેલ્લે પહોંચ્યા હતા ડાઈ ઇલેક્ટ્રિક અને ધ્રુવીભવન। तो डाई इलेक्ट्रिक और ध्रुवीभवन ए थियरी नी अंदर ओके, तो डाई इलेक्ट्रिक और ध्रुवीभवन थियरी नी अंदर सर्वप्रथम आपणे जोईए बधा જોઈએ સુવાહક પદાર્થ। સુવાહક પદાર્થમાં આપણને ખબર હતી, ધારો કે કોઈ આ સુવાહક પદાર્થ છે તો સુવાહક પદાર્થની અંદર મુક્ત ઇલેક્ટ્રોન અસ્તવ્યસ્ત દિશામાં ગતિ કરતા હોય। સુવાહક પદાર્થમાં મુક્ત ઇલેક્ટ્રોન અસ્તવ્યસ્ત દિશામાં ગતિ કરતા હોય છે અને આપેલ સુવાહક પદાર્થ ઉપર જો બાહ્ય વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડવા દેવામાં આવે, આપેલ સુવાહક પદાર્થમાં બાહ્ય વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડવામાં આવે ત્યારે સુવાહક પદાર્થમાંના ઇલેક્ટ્રોન ક્યાં ગતિ કરશે? धन प्लेट तरफ गति करशे। तो इलेक्ट्रॉन धन तरफ जशे तो बीजी प्लेट में शुं उत्पन्न थशे? धन भारित प्रेरित थशे। आ मुक्त इलेक्ट्रॉन छे, मुक्त इलेक्ट्रॉन क्या गति करशे? बाह्य विद्युत क्षेत्रनी विरुद्ध दिशामां। तो मुक्त इलेक्ट्रॉन बाह्य विद्युत क्षेत्रनी विरुद्ध दिशामां गति करे त्यारे प्रेरित विद्युत क्षेत्र उत्पन्न करे छे। उत्पन्न करशे प्रेरित विद्युत क्षेत्र। ए प्रेरित विद्युत क्षेत्र क्या हशे? बाह्य विद्युत क्षेत्रनी विरुद्ध दिशामां। तो प्रेरित विद्युत क्षेत्र बाह्य विद्युत क्षेत्रनी विरुद्ध दिशामां होय। एक समय एवो आवशे કે પ્રેરિત વિદ્યુત ક્ષેત્ર બાહ્ય વિદ્યુત ક્ષેત્રના મૂલ્ય જેટલું થઈ જાય એટલે કહેવાય E બરાબર E' થઈ જશે, ત્યારે પરિણામી પ્રવાહ કેટલો થશે? 0। પરિણામી પ્રવાહ 0 થઈ જશે એટલે પ્રેરિત વિદ્યુત ક્ષેત્ર એ બાહ્ય વિદ્યુત ક્ષેત્રની અસરને તદ્દન નાબૂદ કરી શકે। परंतु जो बीजी बातचीत करवा देवामां आवे, डाई इलेक्ट्रिक पदार्थ तो डाई इलेक्ट्रिक पदार्थ એટલે શું કહેવાય? અવાહક પદાર્થ। તો डाई इलेक्ट्रिक पदार्थને કહેવાય છે અવાહક પદાર્થ। ત્યારે डाई इलेक्ट्रिक पदार्थની જો વાતચીત કરવા દેવામાં આવે તેમાં કોઈ પણ જાતના મુક્ત ઇલેક્ટ્રોન આવેલા હોતા નથી। તો ડાઈ ઇલેક્ટ્રિક પદાર્થની અંદર મુક્ત ઇલેક્ટ્રોન આવેલા જ નથી। ડાઈ ઇલેક્ટ્રિક પદાર્થમાં જો બાહ્ય વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડવા દેવામાં આવે તો ડાઈ ઇલેક્ટ્રિક પદાર્થમાં બાહ્ય વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડતા બાહ્ય વિદ્યુત ક્ષેત્ર ત્યાંથી ક્યાં હોય? ધનથી ઋણ તરફ હોય। तो बाह्य विद्युत क्षेत्र जो डाई इलेक्ट्रिक पदार्थ में लागू पाडवा देवामां आवे त्यारे अंदरनुं प्रेरित विद्युत क्षेत्र
હંમેશા કેવું હોય, બાહ્ય વિદ્યુત ક્ષેત્ર કરતા ઓછું રહે છે. તો પ્રેરિત વિદ્યુત ક્ષેત્ર હંમેશને માટે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર કરતા ઓછું રહેશે. તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર તમે ક્યારેય 0 કરી શકશો નહીં. પરિણામી વિદ્યુત ક્ષેત્ર 0 થતું હતું, અને પરિણામી વિદ્યુત ક્ષેત્ર ક્યારેય શૂન્ય થશે નહીં. આ એક કન્સેપ્ટ હતો. તો શું કામ શૂન્ય થતું નથી એ મારે જોવું હોય તો તેના માટેની થિયરી છે ડાઇઇલેક્ટ્રિક અને ધ્રુવીભવન. તો સૌપ્રથમ તમે એ પણ વસ્તુ જોઈ ગયા હતા, જો પેલા ખાસ એમાં ડાઇઇલેક્ટ્રિક પદાર્થના અણુઓ. આપણે થિયરી લાસ્ટ ટાઈમ આવી ગઈ હતી, ફરી પાછું થિયરી રિપીટ કરું છું. ડાઇઇલેક્ટ્રિક પદાર્થના અણુઓ મુખ્યત્વે બે પ્રકારના હોય છે. એક તો અધ્રુવીય અણુ, બીજું અણુ છે ધ્રુવીય અણુ. અધ્રુવીય અણુ અને ધ્રુવીય અણુ. અધ્રુવીય અણુમાંથી પેલા ખાસ જોજો, બાહ્ય વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરી હોય અને બાહ્ય વિદ્યુત ક્ષેત્રની હાજરી હોય. સૌપ્રથમ મિત્રો યાદ રાખજો ખાસ, અધ્રુવીય અણુ કોને કહેવાશે? તો બાહ્ય વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં, જેમાં બાહ્ય વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય? 0. બાહ્ય વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં ધન વીજભાર અને ઋણ વીજભારના કેન્દ્રો, ધન વીજભાર અને ઋણ વીજભારના કેન્દ્રો પરસ્પર એકબીજા ઉપર સંપાત થઈ ગયેલા હોય. ધન વીજભાર અને ઋણ વીજભારના કેન્દ્રો એકબીજા ઉપર સંપાત થઈ ગયેલા હોય ત્યારે પરિમિત અંતર કેટલું થશે? 0. પરિમિત અંતર 0 થશે. તો દરેક અણુની ડાયપોલ મોમેન્ટ કેવી થશે? 0. તો ધન વીજભાર ઋણ વીજભારના કેન્દ્રો એકબીજા ઉપર સંપાત થઈ ગયેલા છે ત્યારે પરિમિત અંતર 0 હોવાથી દરેક અણુની ડાયપોલ મોમેન્ટ 0 થાય. દરેક અણુની ડાયપોલ મોમેન્ટ 0 થાય તો સંપૂર્ણ પદાર્થની ડાયપોલ મોમેન્ટ એ પણ કેવી થશે? 0 થશે. એવી રીતે જો બાહ્ય વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં અધ્રુવીય અણુ ધ્રુવીય અણુ હોય તો કે જે અણુના ધન વીજભાર અને ઋણ વીજભારના કેન્દ્રો એકબીજા ઉપર સંપાત થયેલા નથી, ધન વીજભાર અને ઋણ વીજભારના કેન્દ્રો એકબીજા ઉપર સંપાત થયેલા નથી ત્યારે પરિમિત અંતર 0 થશે નહીં. પરિમિત અંતર 0 ન થાય તો દરેક અણુની ડાયપોલ મોમેન્ટ કેવી થશે? 0 થશે નહીં. તો દરેક અણુની જો ડાયપોલ મોમેન્ટ 0 ન થાય, પરંતુ એક વસ્તુ ખાસ જોવા જેવી છે, આ બધા જ અણુ અસ્તવ્યસ્ત દિશામાં હોવાથી દરેક અણુની ડાયપોલ મોમેન્ટ એ પણ કેવી થશે? અસ્તવ્યસ્ત દિશામાં ગોઠવાશે. તો દરેક અણુની ડાયપોલ મોમેન્ટ અસ્તવ્યસ્ત દિશામાં ગોઠવાશે તો પરિણામી પદાર્થની કુલ ડાયપોલ મોમેન્ટ કેવી થશે? 0 થશે. અને ધ્રુવીય અણુથી બનેલો પદાર્થ હોય કે અધ્રુવીય અણુથી બનેલો પદાર્થ હોય, બાહ્ય વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં કુલ પદાર્થની ડાયપોલ મોમેન્ટ કેવી થશે? 0. તો તફાવત શું છે?
અધ્રુવીય અણુ હોય તો ધન વીજભાર ઋણ વીજભારના કેન્દ્રો એકબીજા ઉપર સંપર્ક થયેલા હોય તો દરેક અણુની ડાયપોલ મોમેન્ટ શૂન્ય થાય, જ્યારે ધ્રુવીય અણુની અંદર ધન વીજભાર અને ઋણ વીજભારની ડાયપોલ ધન વીજભાર અને ઋણ વીજભારના કેન્દ્રો એકબીજા ઉપર સંપર્ક થયેલા હોતા નથી અને દરેક અણુની ડાયપોલ મોમેન્ટ શૂન્ય થશે નહીં. દરેક અણુની ડાયપોલ મોમેન્ટ શૂન્ય ન થાય. એક્ઝામ્પલ જોતા હોય તો ધ્રુવીય અણુના એક્ઝામ્પલ છે H2O, CO2 વગેરે વગેરે. અધ્રુવીય અણુના મારે એક્ઝામ્પલ જોઈતા હોય તો અધ્રુવીય અણુના એક્ઝામ્પલ છે ઓક્સિજન, નાઇટ્રોજન. બરાબર, આ બધા એક્ઝામ્પલ થઈ ગયા. એના અવાજ વધી ગયો છે. હવે આ એક કેસ લઈ વિચાર્યો. હવે બીજો કેસ લઉં છું બાહ્ય વીજ ક્ષેત્રની હાજરીમાં. તો બાહ્ય વીજ ક્ષેત્રની હાજરીમાં શું થાય તેના જો ખાસ અહીંયા શું હતું, આ પદાર્થ હતો. ધન વીજભાર ઋણ વીજભાર બે ભેગા હતા. અહીંયા પણ ધન વીજભાર ઋણ વીજભાર પરસ્પર ભેગા નહોતા તો બધી અસ્તવ્યસ્ત દિશામાં ગોઠવાયેલા હતા. અહીંયા પી નેટ 0 હતું, અહીંયા પી નેટ કેટલું હતું 0. સંપૂર્ણ પદાર્થની આપણે વાતચીત કરી હતી. હવે એમાં શું બાહ્ય વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડવામાં આવે તો શું થાય? બાહ્ય વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડવામાં આવે તો આ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડું છું. જ્યારે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર અધ્રુવીય અણુમાં લાગુ પાડવા દેવામાં આવે ત્યારે જે કેન્દ્રો ઉપર ધન વીજભાર ઋણ વીજભાર સંપર્ક થયેલા છે તે કેન્દ્રો, આ ધન વીજભાર ઋણ વીજભાર જે કેન્દ્રો પાસે સંપર્ક થયેલા છે તે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં ધન વીજભાર ઋણ વીજભાર કંઈક ઉર્જા મેળવશે, ધન વીજભાર ઋણ વીજભાર કંઈક ઉર્જા મેળવશે અને બંને એકબીજાથી દૂર જશે. કે ધન વીજભાર ઋણ વીજભાર એકબીજાથી કેવા ગયા? દૂર ગયા. ધન વીજભાર ઋણ વીજભાર એકબીજાથી દૂર જશે અને બંને વચ્ચે પરિમિત અંતર ગોઠવાશે. એ સમયે પી નેટ 0 થશે નહીં. અધ્રુવીય સંપૂર્ણ પદાર્થની ડાયપોલ મોમેન્ટ શૂન્ય થશે નહીં. ડાયપોલ મોમેન્ટની દિશા ક્યાંથી ક્યાં હોય મિત્રો? ઋણ વીજભારથી ધન વીજભાર તરફ. ડાયપોલ મોમેન્ટની દિશા ઋણ વીજભારથી ધન વીજભાર તરફ અને વિદ્યુત ક્ષેત્ર ધનથી ઋણ તરફ. વિદ્યુત ક્ષેત્ર ઋણથી ધનથી ઋણ. આ તો જ્યારે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં અધ્રુવીય અણુઓ ઉપર જ્યારે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડવા દેવામાં આવે છે ત્યારે બધા જ અધ્રુવીય અણુઓ બાહ્ય વિદ્યુત ક્ષેત્રને સમાંતર ગોઠવી દરેક અણુની ધ્રુવીયતા, દરેક અણુનું ધ્રુવીભવન, દરેક અણુનું પોલરાઇઝેશન ક્યાં થશે? બાહ્ય વિદ્યુત ક્ષેત્રને સમાંતર ગોઠવાનો પ્રયત્ન કરશે. દરેક અણુ જ્યારે બાહ્ય વિદ્યુત ક્ષેત્રને સમાંતર ગોઠવાનો પ્રયત્ન કરશે ત્યારે સંપૂર્ણ પદાર્થની ડાયપોલ મોમેન્ટ શૂન્ય થશે નહીં. એ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડતા દરેક અણુની ડાયપોલ મોમેન્ટ બાહ્ય વિદ્યુત ક્ષેત્રને સમાંતર થશે. ક્લિયર? સેમ વસ્તુ ધ્રુવીય અણુમાં લાગુ પાડવા દેવામાં આવે તો સેમ વસ્તુ તમે ધ્રુવીય અણુમાં લાગુ પાડશો ત્યારે આની જેમ જ થશે. ધન વીજભાર ઋણ વીજભાર અહીંયા બધા દરેકે દરેક ડાયપોલ અસ્તવ્યસ્ત દિશામાં ગોઠવાયેલા હતા. હવે દરેકે દરેક ડાયપોલ વિદ્યુત ક્ષેત્રને સમાંતર ગોઠવાનો પ્રયત્ન કરશે. પ્લસ પાસે કોણ આવશે? માઇનસ. માઇનસ પાસે પ્લસ.
પ્લસ પાસે માઇનસ. એ સમયે ડાયપોલ મોમેન્ટ બાહ્ય વિક્ષેત્રને કેવું થશે? સમાંતર. સંપૂર્ણ પદાર્થની ડાયપોલ મોમેન્ટ શૂન્ય થશે નહીં. તો બીજો પ્રશ્ન એ થાય કે શું ડાઇલેક્ટ્રિક પદાર્થને જ્યારે બાહ્ય વિક્ષેત્રમાં લાગુ પાડવા દેવામાં આવે, ડાઇલેક્ટ્રિક પદાર્થને બાહ્ય વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડવા દેવામાં આવે ત્યારે શું પદાર્થની ડાયપોલ મોમેન્ટ આપણને મહત્તમ બનશે? તો કે ના. શું કામ? આ બે પરિબળ છે. પહેલું પરિબળ એ છે કે દરેક ડાયપોલ ત્યારે અસ્તવ્યસ્ત દિશામાં બધે ગોઠવાયેલા હતા. દરેક ડાયપોલ જે અસ્તવ્યસ્ત દિશામાં ગોઠવાયેલા હતા, એ અસ્તવ્યસ્ત દિશામાં ગોઠવાયેલા ડાયપોલ, પેલો આમ હોય, બીજો આમ હોય, બરોબર, આ ત્રીજો કંઈક આવી રીતે હોય. આ બધા જ ડાયપોલ જ્યારે બાહ્ય વિક્ષેત્રમાં લાગુ પાડવા દેવામાં આવશે ત્યારે બધા જ ડાયપોલ શું કરશે? કાંઈક પરિભ્રમણ કરી બાહ્ય વિક્ષેત્રને સમાંતર થવાનો પ્રયત્ન કરશે. બધા જ ડાયપોલ જ્યારે એકબીજા ઉપર જ્યારે પરિભ્રમણ કરે છે તો દરેક ડાયપોલ એકબીજા સાથે કાંઈક અથડામણ કરશે. તો દરેક ડાયપોલના અણુઓ એકબીજા સાથે કાંઈક અથડામણ કરશે ત્યારે ઉષ્મા ઉર્જા વધશે. અથડામણ થવાથી તાપમાન વધે, તાપમાન વધવાથી ઉષ્મા ઉર્જા વધે. 3/2 kBT ઉષ્મા ઉર્જા. ઉષ્મા ઉર્જા વધશે તો પરિણામી ડાયપોલ મોમેન્ટ આપણને સમાંતર થવી જોઈએ. પરિણામી ડાયપોલ મોમેન્ટ આપણને સમાંતર થશે નહીં. કાંઈક ખૂણો બનાવતું હશે. છે કાંઈક ખૂણો બનાવે છે કે નહીં? આ કે ના? કાંઈક ખૂણો બનાવશે. એનો મતલબ કહી શકાશે આ જે બધા ડાયપોલ પરિભ્રમણ થઈને બાહ્ય વિદ્યુત ક્ષેત્રને સમાંતર ગોઠવવાનો પ્રયત્ન કરશે ત્યારે તેમાં સ્થિતિ ઉર્જા પ્રાપ્ત થશે. આ જે સ્થિતિ ઉર્જા પ્રાપ્ત થાય છે એ સ્થિતિ ઉર્જા આપણને મહત્તમ મળતી નથી. શું કામ? અમુક ઉર્જાનું ઉષ્મા ઉર્જા રૂપે વિખેરણ થઈ જાય છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? તો એક નાનો એવો ટોપિક હતો જે તમે લાસ્ટ ટાઈમ પણ ભણી ગયા હતા, પાછો મેં તમને અત્યારે રિપીટ કર્યો. હવે એમાં વાતચીત કરું છું ધ્રુવીભવનની. તો મેં બાહ્ય વિક્ષેત્ર લાગુ પાડી દીધું, ધ્રુવીભવન પણ લાગુ થઈ ગયું. હવે એથી વિશેષ મારે એમાં આગળ વાતચીત કરવી છે નવી. નેક્સ્ટ જો મેં ખાતા હવે વાત કરું છું ધ્રુવીભવનની. કોની મિત્રો વાતચીત કરું છું? ધ્રુવીભવનની વાતચીત કરું છું. હવે ધ્યાન આપજો ખાસ. વ્યાખ્યા કરું છું પોલરાઇઝેશન કહેવાય એકમ કદ દીઠ દરેક અણુની ડાયપોલ મોમેન્ટ એકમ કદ દીઠ પદાર્થની ડાયપોલ મોમેન્ટના ગુણોત્તરને પોલરાઇઝેશન P, કુલ ડાયપોલ મોમેન્ટ P ને કદ કહેવાશે V. તો એકમ કદ દીઠ વિતરિત અથવા એકમ કદ દીઠ બવેલ કુલ ડાયપોલ મોમેન્ટને પોલરાઇઝેશન કહેવામાં આવે છે. પોલરાઇઝેશનનો એકમ તો ડાયપોલ મોમેન્ટનો એકમ શું કહેવાય? કુલમ ઇન્ટુ મીટર. કદનો એકમ મીટર ક્યુબ. મીટર કેન્સલ તો કુલમ પ્રતિ મીટર સ્ક્વેર. પારિમાણિક સૂત્ર લખવું હોય તો ચલો મીટર સ્ક્વેર m0 મીટર સ્ક્વેર L2 ઉપર આવે તો -2 કુલમ કહેવાય T1 A1 m0 L-2 T1 A1. આપણને બધાને ખબર છે કુલમનું પારિમાણિક સૂત્ર કહેવાય A1 T1. મીટર એટલે કહેવાય L ઘાત છે 2 ઘાત ઉપર આવે તો -2 ઘાત. ક્લિયર? હવે
આવી જ રીતે પોલરાઇઝેશન પરથી વાતચીત કરું છું. બીજું સૂત્ર આવે છે કાયમ E. તો બીજું સૂત્ર આવશે P બરાબર કાયમ E ઇન્ટુ પોલરાઇઝેશન અને વિદ્યુત ક્ષેત્ર વચ્ચેનો સંબંધ કેવાશે P બરાબર કાયમ ઇન્ટુ કાયમ શું કહેવાય છે? આ કાયમ E કહેવાય સસેપ્ટિબિલિટી, વિદ્યુતીય સસેપ્ટિબિલિટી. વિદ્યુતીય સસેપ્ટિબિલિટી જે કેવું છે? એકમ રહિત છે. કેવું છે? એકમ રહિત. હવે ઇતિ વિશેષ આમાં આપણે કઈ ટોપિકમાં કઈ જોવા જેવું છે નહીં. જે મેઇન ટોપિક હતો એ તમારો કવર થઈ ગયો. બીજો પ્રશ્ન એ થાય કે આમાં કયું પોલરાઇઝેશન, શેમાં પોલરાઇઝેશન ઓછું હશે? ડેફિનેટલી પહેલા ક્યાં આવશે? અધ્રુવીય અણુમાં પોલરાઇઝેશન ઓછું હશે. ક્લિયર? હવે નેક્સ્ટ જોઈએ જો પેલા ખાસ આ છે ડાઇલેક્ટ્રિક પદાર્થ. આપેલ ડાઇલેક્ટ્રિક પદાર્થો પર શું કરીએ છીએ? બાહ્ય વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડીએ છીએ. આપેલ ડાઇલેક્ટ્રિક પદાર્થ ઉપર જ્યારે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડવા દેવામાં આવે છે ત્યારે ડાઇલેક્ટ્રિક પદાર્થમાંના બધા જ અણુઓ એકબીજાને સમાંતર ગોઠવાય ત્યારે દરેક અણુમાં શું થશે? વીજભાર પ્રેરિત થશે. ત્યારે દરેક ડાયપોલના જમણી તરફ શું છે? ધન વિદ્યુતભાર. ડાબી તરફ શું છે? ઋણ વિદ્યુતભાર. ત્યારે ડાયપોલની તદ્દન નજીક ધન વિદ્યુતભાર ઋણ વિદ્યુતભાર કુલ વિદ્યુતભાર કેટલો થઈ ગયો? 0. ધન વિદ્યુતભાર ઋણ વિદ્યુતભાર કુલ વિદ્યુતભાર 0. ધન વિદ્યુતભાર ઋણ વિદ્યુતભાર કુલ વિદ્યુતભાર 0. ધન વિદ્યુતભાર ઋણ વિદ્યુતભાર 0. ધન વિદ્યુતભાર ઋણ વિદ્યુતભાર 0. ધન વિદ્યુતભાર ઋણ વિદ્યુતભાર 0. બાકી શું બચ્યું? તો એક તરફ માત્ર ઋણ વિદ્યુતભાર બાકી બચશે અને જમણી તરફ માત્ર ધન વિદ્યુતભાર બાકી બચે છે. એટલે ડાઇલેક્ટ્રિક પદાર્થમાં ડાબી તરફ ઋણ વિદ્યુતભાર પ્રેરિત થાય છે અને જમણી બાજુ ધન વિદ્યુતભાર પ્રેરિત થાય છે. આ તેના તો બાહ્ય વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડતા ડાઇલેક્ટ્રિક પદાર્થમાં ડાબી તરફ ઋણ વિદ્યુતભાર પ્રેરિત થાય તો વિદ્યુતભાર કહેવાશે -q. જમણી તરફ +q છે. હવે એની પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા લખવી હોય તો -σ અને પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા લખવી હોય તો
પ્લસ સિગ્મા આગે ના એ સમયે વીજ ક્ષેત્ર લખવું હોય તો E બરાબર સિગ્મા ક્યુ બાય એ સોરી ફ્લક્સ phi બરાબર E ડોટ A બરાબર સિગ્મા ક્યુ બાય એપ્સિલોન 0 સિગ્મા ક્યુ લખી શકાશે જ્યાં સિગ્મા બરાબર ક્યુ બાય એ તો ક્યુ બરાબર સિગ્મા ઇન્ટુ એ કેન્સલ એ કેટલા મળશે E બરાબર સિગ્મા બાય એપ્સિલોન 0 ડાઇઇલેક્ટ્રિક પદાર્થની અંદર પ્રેરિત થતું વિદ્યુત ક્ષેત્ર કેટલું મળશે સિગ્મા બાય એપ્સિલોન 0 ક્લિયર તો આ વાત થઈ ગઈ ડાઇઇલેક્ટ્રિક પદાર્થના ધ્રુવીકરણને લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર ઓકે નેક્સ્ટ તો મિત્રો આપણે આમાં જોઈ ગયા ડાઇલેક્ટ્રિક પદાર્થમાં મુખ્યત્વે ત્રણ વિભાગ વહેંચાયેલા હતા પહેલો સ્વભાવ ડાઇલેક્ટ્રિક બીજો હતો તેના અણુઓ વિશેનો અભ્યાસ ધ્રુવીય અણુ અને અધ્રુવીય અણુ ત્રીજો આ ધ્રુવીય અને અધ્રુવીય અણુઓ દ્વારા ડાઇલેક્ટ્રિક પદાર્થમાં પ્રેરિત થતો વીજભાર એક વિભાગ તરફ ઋણ વીજભાર પ્રેરિત થાય બીજો વિભાગ તરફ ધન વીજભાર પ્રેરિત થાય જે બાજુ ઋણ વીજભાર હોય ત્યાં પૃષ્ઠ ઘનતા માઇનસ સિગ્મા હોય જે બાજુ પ્લસ વીજભાર હોય ત્યાં પૃષ્ઠ ઘનતા પ્લસ સિગ્મા આદિ એટલે કહેવાય પૃષ્ઠ વીજભાર ઘનતા પ્લસ ઓર માઇનસ સિગ્મા પ્રેરિત થતું જે દરેક અણુ લીધેલ આવી રીતે આને કહેવાય સૂક્ષ્મ ખંડ ડેલ્ટા વી એક ડાઇલેક્ટ્રિક પદાર્થની અંદર આવા સૂક્ષ્મ કદ કેટલા હતા ઘણા બધા હતા આ પહેલો કદ બીજો કદ ત્રીજું કદ ચોથું કદ પાંચમું છઠ્ઠું આ દરેક કદની અંદર પ્રેરિત થતો કુલ વીજભાર 0 હતો હા કે ના દરેક કદમાં માઇનસ વીજભાર ધન વીજભાર સંયોજાય 0 થઈ જાય માઇનસ વીજભાર ધન વીજભાર સંયોજાય 0 થઈ જાય શું કામ એને આપણે નામ આપ્યું હતું સૂક્ષ્મ કદ ખંડમાં પ્રેરિત થતો વીજભાર સિગ્મા ક્યુ ઇઝ ઇક્વલ ટુ 0 સંપૂર્ણ પદાર્થની અંદર 0 થશે નહીં હવે